ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વધારાના સ્વાધ્યાયના દાખલા આ લેક્ચરમાં આપણે ગણવાના છે. તમે ઉદાહરણ અને સ્વાધ્યાયના તમામ દાખલા તૈયાર કરી દીધા હશે, સૂત્રો પણ તૈયાર કરી દીધા હશે. હવે આજે આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા જોઈએ મિત્રો. 5.18 આમ તો આ પાઠની અંદર 5.16 અને 5.17 નામના બે દાખલા વધારાના સ્વાધ્યાયમાં છે, પરંતુ તે લખાણ ટાઈપના દાખલા છે. તમે અભ્યાસ કરો તો ખ્યાલ આવી જાય એ ટાઈપના છે, કોઈ મેથેમેટિકલી દાખલા નથી. એટલે એ દાખલા હું તમને હોમવર્ક આપું છું. એ બંને દાખલા કુમાર કે મોર્ડન પ્રકાશનમાંથી કે અન્ય કોઈ સાહિત્યમાંથી તમે એનું રીડિંગ કરી લેજો મિત્રો. તમને 100% ખબર પડી જ જશે, કારણ કે એવા દાખલાઓમાંથી પણ કોઈક વાર OMR જેવું કોઈ પરીક્ષક બનાવીને પૂછી શકે. એટલે આપણે થોડું ઘણું હોમવર્ક કરવું પડે મિત્રો. જોઈએ હવે આ દાખલો જોઈએ આપણે. એક લાંબો સીધો તાર. તો આપણે એક લાંબો તાર લેવાનો છે પશ્ચિમથી દક્ષિણ તરફ. હવે અહીંયા આપણે પહેલાં તો દિશાઓ બતાવીએ તો થોડો ખ્યાલ આવે કે પશ્ચિમ ને દક્ષિણ ને પૂર્વ ને ઉત્તર. તો જો આપણે પાટિયાની અંદર મિત્રો દિશાઓ દોરીએ મિત્રો, તો તમને ખબર છે કે આને ભૌગોલિક ઉત્તર યાની કે નોર્થ કહેવાય, આને ભૌગોલિક દક્ષિણ સાઉથ કહેવાય, આને પૂર્વ એટલે કે ઈસ્ટ કહેવાય, અને આને પશ્ચિમ એટલે વેસ્ટ કહેવાય. આ ભૌગોલિક દિશાઓ મેં દોરી મિત્રો. ભૌગોલિક ઉત્તર અને દક્ષિણને જોડતું રેખાંશ અને આ અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને આપણે ભૌગોલિક મેરેડિયન, જિયોગ્રાફિક મેરેડિયન કહેતા હતા. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડું ત્રોસું હોય છે. જો રકમમાં કીધું છે, પહેલાં તો આપણે આપણા રકમ પ્રમાણે કામ કરીએ મિત્રો. એક લાંબો તાર સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ. તો જો આ પશ્ચિમ, આ પૂર્વ. જો હું આમ ગોઠવું તો પશ્ચિમથી ઉત્તર તરફ કહેવાય, સોરી ઉત્તર, પશ્ચિમથી ઉત્તર. પણ આમ ગોઠવું તો પશ્ચિમથી દક્ષિણ કહેવાય. તો કહેશે પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી, તો અહીંથી દક્ષિણ બાજુ 10 ડિગ્રી જો, અને એ રીતે પૂર્વથી ઉત્તર બાજુ 10 ડિગ્રી. એટલે આમ જો, એટલે તમારે તાર આ રીતે બતાવવાનું છે બધું. જો આપણો તાર છે અને એ તારમાં પ્રવાહ વહી રહ્યો છે. આમ ધારો કે આપણે આ રીતે પ્રવાહ વહેતો બતાવીએ તો જો એ પ્રવાહ દક્ષિણ, જો ફરી એકવાર આ તારને કેવી રીતે ગોઠવવાનું, પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી અને પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી. હવે પહેલું આ બાજુનું બોલ્યા એટલે પ્રવાહ અહીંથી આમ જતો બતાવો. હવે આપણે જાણીએ છીએ કે તારમાંથી પ્રવાહ પસાર થાય તો તારથી આર અંતરે, તમે જાણો છો કે તારથી આર અંતરે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર ચોથા પાઠમાં આવી ગયું મિત્રો. μ0I/2πr. તો આ રીતે તાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. જો આપણે અહીંયા વાત કરીએ મિત્રો, તો આપણો તાર પશ્ચિમ અને પૂર્વથી 10 ડિગ્રીના ખૂણે. તો ધારો કે આ આપણી પશ્ચિમ દિશાના પૂર્વ, તો આપણે પશ્ચિમથી પૂર્વ બાજુ આમ તાર ગોઠવવાનો, અને તારમાં પ્રવાહ પશ્ચિમ બાજુથી પૂર્વ બાજુ જાય છે, આમ જાય છે. જો તારમાં પ્રવાહ આમ જાય તો તારને હું જમણા હાથની મુઠ્ઠીમાં પકડું મિત્રો, આમ અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું, તો જો મારી ઓગળીઓ આમ થઈને આમ ફરી,
એટલે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ આમ હોય. અહીં ઉપર બોલીએ તો આમ જતું, તારના નીચે બોલીએ તો આમ જતું હોય. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. ચલો હવે બીજું આગળ રકમો છે. આપણે જો પ્રયોગ કરીએ છીએ તે સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ બાજુ છે. તો આ ભૌગોલિક મેરિડિયન આમાં આવો અને તમારું મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિકથી પશ્ચિમ બાજુ 10 ડિગ્રી, એટલે તમારું મેગ્નેટિક મેરિડિયન આમ છે મિત્રો. જો આપણે દોરીએ મિત્રો રંગ બદલીને, તો આમ 10 ડિગ્રી છે, બરાબર. હવે ભૌગોલિક મેરિડિયન માટે પહેલાં ધ્રુવો યાદ કરો. ભૌગોલિક ઉત્તર બાજુ પૃથ્વીના ચુંબકનો દક્ષિણ આવો, મેગ્નેટિક સાઉથ પોલ, અને ભૌગોલિક દક્ષિણ બાજુ પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ આવો, એટલે મેગ્નેટિક નોર્થ પોલ અહીં આવો, બરાબર. તો આ મેગ્નેટિક મેરિડિયન આમની સાથે સંકળાયેલું હોય. જો હવે અહીંયા આપણે બતાવીએ મિત્રો, તો આ ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ, પણ ભૌગોલિક દક્ષિણ બાજુ પૃથ્વીના ચુંબકનો ઉત્તર આવેલો. તો આપણી ચુંબકની ક્ષેત્રરેખા જો દોરવી હોય તો ઉત્તરમાંથી નીકળીને આમ જતી હોય, બરાબર. તો આપણી આ ચુંબકીય ક્ષેત્રરેખા આમ જતી છે, એટલે ઉપર બોલીએ તો આમ જાય, નીચે બોલીએ તો આમ જાય. જ્યારે પેલા તારનું ચુંબકીય ક્ષેત્ર જુઓ, પ્રવાહ આમ જતો હતો, એટલે ઉપર આમ જાય, નીચે આમ જાય. માટે જો ઉપર તારથી આર અંતરે શું પરિસ્થિતિ થવાની, તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ જવાનું, અને પેલા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જવાનું. તો બે પરસ્પર વિરુદ્ધ થવાના મિત્રો. તો ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવાના ચાન્સ રહેલા છે. નીચે એવું નહીં થાય. નીચે ચુંબકીય ક્ષેત્ર તારનું અને પૃથ્વીનું એક જ દિશામાં થાય. તો હવે જુઓ તમને શું કહે છે કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તો જો આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દેવામાં આવ્યું છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી 0. કેટલું છે મિત્રો, 33 ગાઉસ. જો ગાઉસના હું ટેસ્લા કરી દઉં તો આટલા ટેસ્લા છે, બરાબર. અને ડીપ કોણ શૂન્ય છે, તો એંગલ ઓફ ડીપ એટલે ફાઈ, અથવા આપણી ચોપડી પ્રમાણે ડેલ્ટા 0 છે. તો નલ બિંદુ દર્શાવતી રેખાનું સ્થાન શોધો, તારની જાડાઈ અવગણો. નલ બિંદુએ વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું હોય છે. તો જો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધી કાઢીએ. સમક્ષિતિજ ઘટક BH, અને આપણને ખબર છે BH બરાબર B cos phi, અને cos phi, ફાઈની કિંમત 0, માટે BH બરાબર B, અને આ B એટલે પેલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. તો હવે આપણે તટસ્થ બિંદુ આગળ વાત કરીએ કે ભાઈ તટસ્થ બિંદુ આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH અને તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr સમાન અને પરસ્પર વિરુદ્ધ થાય. તો આપણે સરખાવીએ તો આપણે અંતર r શોધી કાઢીએ. તો r = μ0I/2π. આરને લઈ જઈએ અને BHને નીચે લાવીએ. જો કિંમત મૂકીએ મિત્રો, μ0ની કિંમત 4π × 10⁻⁷. આઈની કિંમત આપણને આપી છે 2.5 એમ્પિયર પ્રવાહ વહે છે, બરાબર. તો જો આઈની કિંમત હું અહીં મૂકી દઉં 2.5 એમ્પિયર, નીચે 2π, BHની કિંમત 0.33 ગુણ્યા 10⁻⁴. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો 1.5 ગુણ્યા 10⁻² મીટર, યાની કે 1.5 સેન્ટીમીટર. પણ જો કઈ જગ્યાએ, તો આપણો તારમાં વહેતો પ્રવાહ આમ હતો, તો તારને હું જમણા હાથની મુઠ્ઠીમાં પકડું, અંગૂઠો પ્રવાહી દિશા. તો જો તારથી ઉપર,
તારનું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હતું અને પેલા પૃથ્વીનું ઉત્તરથી દક્ષિણ આમ જતું હતું. એટલે આપણે કહેવું પડે કે તારથી ઉપર આર અંતરે તટસ્થ બિંદુ મળશે અને તારને સમાંતર રેખાઓ. તો આમ તારને સમાંતર રેખા પર વાહક તારથી ઉપર 1.5 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા બિંદુએ નલ પોઈન્ટ, નલ બિંદુ એને કે તટસ્થ બિંદુ મળશે. આપણો જવાબ છે. તો એ નલ બિંદુનું એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ ઉપર એનું સ્થાન હશે. બરાબર, બોલો ખ્યાલ આવી ગયો? સહેલો દાખલો છે મિત્રો. તો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી દેજો તમારા ચોપડાની અંદર. જો વિદ્યાર્થી મિત્રો 5.19 નંબરનો વધારાના સ્વાધ્યાયનો દાખલો. એક સ્થળે આવેલું ટેલિફોનનું કેબલ, ટેલિફોનનો વાયર છે, કેબલ છે, જેમાં 4 તાર છે, 4 લાંબા સીધા તાર. એટલે આપણો કેબલ 4 તારનો બનેલો છે અને સમક્ષિતિજ તાર પૂર્વથી પશ્ચિમ. તો આપણે અહીંયા આ પૂર્વ દિશા કહીએ, પશ્ચિમ કહીએ, તો આપણા 4 તાર આમ પૂર્વથી પશ્ચિમ ગોઠવાયેલા છે. બરાબર, પૂર્વથી પશ્ચિમ એટલે આવી વાત થઈ કે ભાઈ આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા અને 4 તારમાં પ્રવાહ જાય છે. બરાબર, તો પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવાયેલા છે, જે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર પ્રવાહ વહે છે. દરેક તારમાં 1 એમ્પિયર પ્રવાહ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જો પહેલેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે, ધારો કે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને B0 કહીએ, 0.39 ગાઉસ આટલું હાજર છે, અને દીપકોણ એટલે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો, તો એ પણ પહેલાંથી આપેલો છે. બરાબર, મેગ્નેટિક ડેક્લિનેશન 0 છે પણ ડીપ એંગલ છે. તો જો એક કામ કરીએ, પહેલાં તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય, એંગલ ઓફ ડીપ આટલો હોય, તો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પહેલાં શોધી કાઢીએ. સમક્ષિતિજ ઘટક જેને આપણે BH કહીએ છીએ. તો BH બરાબર B cos phi બરાબર B cos phi. ફાઈની કિંમત 35 ડિગ્રી. હવે નેચરલ કોસાઇનમાં 35 ડિગ્રી તો કોસ નેચરલ કોસાઇન હોતું જ નથી આપણી પાસે, જો નેચરલ સાઇન જ હોય છે. તો કોસનું સાઇનમાં આપણે કન્વર્ટ કરીએ. 35 એટલે 90 ઓછા 55 લખાય ને મિત્રો? બોલો, 90માંથી 55 જાય તો 35. અહીં 90 આવો તો કોસનું શું થઈ જાય? સાઇન થઈ જાય. અને આ બી, અને જો આ 35 ડિગ્રીનો ખૂણો એ પહેલા ચરણમાં, એટલે બધું ધન જ હોય. હવે કિંમતો મૂકીએ. જો બીની કિંમત, હવે બીની જગ્યાએ આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લીધું છે એટલે હું B0 લઈશ. બરાબર, ચલો 0.39 અને સાઇન 55ની કિંમત મિત્રો 0.8192 જેવી આવે છે. તો આનું તમે કેલ્ક્યુલેશન કરો તો 0.3155 ગાઉસ. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક એટલે આડી દિશામાંનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અને એ જ રીતે શિરોલંબ ઘટક, શિરોલંબ ઘટક PV બરાબર B0 sin phi. આમ તો B sin phi, પણ આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B0 કીધું એટલે મેં B0 લખ્યું. માટે જુઓ BB બરાબર B0 અને B0ની કિંમત 0.39
સાઇન ફાઈ કેટલો મિત્રો 35 ડિગ્રી માટે 0.39 અને સાઇન 35ની નેચરલ સાઇન ઉપરથી આપણે કિંમત જોવાની 0.5736 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 0.224 તો આમ પૃથ્વીનું આડું ચુંબકીય ક્ષેત્ર આટલું અને ઊભું ચુંબકીય ક્ષેત્ર આટલું છે અને હવે શું કહે છે આગળ રકમો છે બરાબર ચલો આ કેબલની નીચે તો જો આ તમારો તાર છે આ તારની નીચે 4 સેન્ટીમીટર અંતરે એટલે આપણે આર લઈએ આર બરાબર 4 સેન્ટીમીટર 4 × 10⁻² મીટર તો આ 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો જો હવે એક તાર વડે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું તો પહેલાં આપણે એ શોધી કાઢીએ કે ભાઈ અહીં કેટલા તાર છે મિત્રો 4 તો 4 તાર વડે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર ધારો કે ચુંબકીય ક્ષેત્રને આપણે બી ડેશ કહીએ તો બી ડેશ બરાબર 4 અને એક તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર μ0I/2πr એક તાર વડે આટલું વડે 4 તાર વડે કેટલું તો જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો 4 μ0ની કિંમત 4π × 10⁻⁷ દરેક તારનો વહેતો પ્રવાહ 1 એમ્પિયર 2π આરની કિંમત 4 × 10⁻². સાદુરૂપ આપો 2π તો 2 આવશે 4 4 ઉડી જાય તો 2 × 10⁻5 ટેસ્લા અથવા 0.2 × 10⁻4 બરાબર અથવા 0.2 ગાઉસ જો આ ટેસ્લા ના લખવું હોય તો ગાઉસ જો તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો જો આપણો પ્રવાહ જતો તો પૂર્વથી પશ્ચિમ આમ જાય છે પ્રવાહ આમ જાય છે તારની હું જમણા હાથની મુઠ્ઠીમાં પકડું અંગૂઠો પ્રવાહની દિશામાં હવે આપણે નીચે વાત ચાલે છે તો જો નીચે ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય તારનું આમ જાય આમ એટલે ઉત્તરથી દક્ષિણ જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુઓ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ આ બાજુ આવ્યું છે ચુંબકનું તો એ આમ જતું હોય એટલે બે પરસ્પર વિરુદ્ધ પણ જો પેલું આમ જતું હતું એ આડું હતું તો તમારે પેલું આમ આડું લેવાનું કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું આડું મૂલ્ય આટલું છે તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સંક્ષિપ્ત ઘટક BH આમ હતું અને તારનું બી આમ હતું તો આપણે કહીશું કે તારની નીચે બી ડેશ અને BH પરસ્પર વિરુદ્ધ થશે બી ડેશ અને BH પરસ્પર વિરુદ્ધ થાય તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે કહેવું એ કહી દઈએ આપણે જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી હોય તો અથવા આપણે આર કહેવું હોય તો આર હોય તો આર બરાબર હવે પરસ્પર વિરુદ્ધ બેની બાદ બાકી મોટામાંથી નાનું બાદ થાય જો બી ડેશનું મૂલ્ય 0.2 અને BHનું મૂલ્ય એટલે આ મોટું છે એટલે હું BH માઇનસ બી ડેશ માટે આર બરાબર બોલો BHની કિંમત મિત્રો 0.3195 બી ડેશની કિંમત 0.2 તો બેની બાદ બાકી કરો તો 0.1195 ગાઉસ તો જો આ આડું હોય કારણ કે તારનું આમ જતું હતું આડું અને પેલું પૃથ્વીનું આડું આમ જતું હતું તો બેનું પરિણામી આડું એટલે જો પરિણામી આર આમ બને આડું જ્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આરામ આવે જ્યારે શિરોલંબ ઘટક બીવી આમના આમ જ રહે
કારણ કે અહીં શિરોલંબ ઘટકમાં કોઈ ફરક નહીં થાય, કારણ કે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમે અહીં નીચે શોધો છો અને નીચે તારનું આમ થઈને આમ આડું જતું હોય અને પૃથ્વીનું આડું આમ જતું હતું, તો બેનું આડું ભેગું થઈને પરિણામી આડું આમ આવે, એટલે પરિણામી સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું, આર થઈ ગયું. જ્યારે શિરોલંબ ઘટક બીવી એટલો નહીં એટલો નહીં. તો હવે આ સ્થળે તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર માગ્યું છે. આ આર એ બીવીને લંબ હશે, એટલે આર અને બીવી લંબ હશે, આર અને બીવી લંબ હશે. તેથી અહીં પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી હોય તો જો આપણે આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મિત્રો, જો આર એટલે પેલો BH માઇનસ બી ડેશ વાળો, BH માઇનસ બી ડેશ વાળો, બરાબર, આર છે. તો હવે આ આર અને બીવી પરસ્પર લંબ હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમાં આવે મિત્રો, અને પરિણામી ચુંબકીય ક્ષેત્રને હું બી કહું તો બી વર્ગ બરાબર, જો આ કર્ણ બનો આ બીવી સરખા, તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, બીવી સ્ક્વેર વત્તા આર સ્ક્વેર, બરાબર. તો જો આપણે કિંમત મૂકીએ તો મિત્રો બીવીનો વર્ગ, તો બીવીની કિંમત કેવું કે આપણે શોધી હતી યાર 0.224નો વર્ગ, અને આરની કિંમત 0.1195, 0.1195નો વર્ગ. જો કોઈ વર્ગ દૂર કરે તો વર્ગમૂળ, તો જો આપણે વર્ગ દૂર કરીને જ લખીએ મિત્રો, માટે વર્ગમૂળમાં આવું થશે, માટે બી બરાબર વર્ગમૂળમાં. હવે આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, સાદુરૂપ આપો તો જો એ બંને સરવાળો થશે 0.06446, માટે આનું વર્ગમૂળ કાઢશો તો 0.2538 ગાઉસ. તો આ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવે, આ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, કારણ કે બીવી એમના એમ રહ્યો અને આડું ચુંબકીય ક્ષેત્ર બેનું ભેગું થઈને બદલાઈ ગયું. અને હવે તમે જો કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં, તો આપણું આ ચુંબકીય ક્ષેત્ર ધારો કે અહીંયા કંઈક ખૂણો બનાવે છે, ધારો કે ડેલ્ટા ખૂણો બનાવે છે. તો હવે જો આપણે આ ડેલ્ટા શોધવો છે તો હવે tan ડેલ્ટા, તો સામેની બાજુ બીવી અને પાસેની બાજુ આર, tan ડેલ્ટા બરાબર બીવી અપોન આર, માટે tan ડેલ્ટા બરાબર, ચલો બીવીની કિંમત મૂકો 0.224, આરની કિંમત 0.1195, આરની કિંમત, ચલો બેનો ભાગાકાર કરો તો 1.8745. નેચરલ ટેન્જન્ટ જોવું પડે તો નેચરલ ટેન પરથી ડેલ્ટા શોધી કાઢો, તો આ ડેલ્ટા 61 ડિગ્રી 55 કલા, એટલે નજીકનો પૂર્ણાંક આંકડો લખો તો 62 ડિગ્રી, કારણ કે 60 કલાએ 1 ડિગ્રી થઈ જાય તો આ 55 60ની ખૂબ નજીક છે, તો 62 ડિગ્રી આવશે. તો આમ 62 ડિગ્રીના ખૂણે હશે. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દો, પેલી આકૃતિ પણ દોરજો મિત્રો. જો હવે તમને ઘણીવાર પરીક્ષામાં એમ કે આ કેબલની ઉપર, જો ઉપર કે તો ઉપર શું થવાનું, સિસ્ટમ આ જ, પણ જો તારમાં પ્રવાહ આપણો પૂર્વથી પશ્ચિમ આમ જશે, એટલે આમ મુઠ્ઠીમાં પકડીશ તો ઉપર પેલું ચુંબકીય ક્ષેત્ર આમ જાય, જો તારનું આમ જાય આ દિશા, અને પૃથ્વીના ચુંબકનું પણ જો અહીંથી આમ થઈને આમ જાય, તો બે એક જ દિશામાં જાય. એટલે તમારે અહીંયા શું કરવું પડે કે બી ડેશ અને BH પરસ્પર વિરુદ્ધ નહીં પણ એક જ દિશામાં, એટલે હવે સરવાળો થાય, એટલે પરિણામી આર બદલાઈ જાય. હવે પરિણામી આર આમ આવે,
અને પેલો શિરોલંબ ઘટક તો ના જ બદલાય, તો એ તો પાછું આવું થવાનું. પણ આ આરનો જવાબ શું આવવાનું? BH પ્લસ BH. એટલે જો ઉપરની વાત કરીએ મિત્રો, ચલો લખાઈ ગયું મિત્રો? તો જો આ લખાઈ ગયું હોય તો હવે હું ઉપરની વાત કરું. તો જો તારની નીચેના બદલે શું લઈશ? તારની ઉપર. તો તારની ઉપર B' અને BH એક જ દિશામાં, તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર R હોય તો અહીં શું થાય? સરવાળો. માટે અહીં સરવાળો. તો તમે અહીં 0.5195 આવશે. કેટલું આવશે? 0.5195. સરવાળો કરજો મિત્રો, ભૂલ ન થતી હોય તો. હવે R અને BV ને બંને લંબ હોય તો પછી આ બંને પરસ્પર લંબ હોય તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જો R આમ હોય અને BV આમ હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ રીતે શોધવાનું. BV એના એ પણ અહીંયા આરની જગ્યાએ શું હશે? 0.5195. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપજો તો સાદુરૂપ આપશો મિત્રો તો આ બીની કિંમત તમને 0.56 એવી કંઈક મળશે. 0.56. બરાબર. હવે તમે જો tan phi બરાબર BV upon R, તો બીવીની કિંમત એ નહીં પણ અહીં આરની કિંમત 0.56. આ બેનો ભાગાકાર કરો. આ બેનો ભાગાકાર કરશો એટલે 0.43 12 કહ્યું કંઈક આવશે. નેચરલ ટેન્જન્ટથી કિંમત શોધશો તો આ જવાબ લગભગ 23 ડિગ્રીની નજીક આવશે. 23 ડિગ્રી. તો હવે તારની ઉપર એટલે આટલાથી તમે દાખલો વધારાનું ગણવું હોય તો ગણી કાઢજો. આ સાદુરૂપ તમારે આપવાનો મિત્રો. તો આ રીતે તમારું ઉપર કહેતો આવું, નીચે આપણે દાખલામાં નીચે જ કીધું છે એટલે પરીક્ષામાં પૂછાય નીચે તો આટલું જ ગણો. પણ આ તો કોઈ પરીક્ષક સુધારો કરીને કે ઉપર, તો ઉપર કહે તો આ રીતે જ કરવાનું રહેશે. બરાબર છે. પણ ઉપર આ વધતા થાય, પહેલાંમાં બાદ બાકી થાય, બાકી આવું ને આવું. સ્ક્રીનશોટ લઈને લખી દેજો. જો વિદ્યાર્થી મિત્રો 5.20 નંબરનો દાખલો, સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયના કંપાસની, એટલે આપણે કોઈ હોકાયંત્રનું સોયાકાર ચુંબક હોય, ધારો કે ઊભી ધરી પર આમ ગોઠવેલું હોય તો આમ આડી એ ચુંબકીય સોયામાં આમ ફરવું હોય તો ફરી શકે એ રીતે ગોઠવે. હવે તમે જુઓ, જાણો છો મિત્રો, આ સોયા હંમેશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહી તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશાને જોડતું હોય. જો આપણે અહીં ખાલી આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો, તો જો આ ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. શરૂઆતમાં તમે સોય મૂકો તો સોયનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રહે. એટલે જો આપણી સોય ખરેખર આ રીતે રહેતી હોય, અહીં પાટિયામાં બતાવું છું, બરાબર. પણ અહીં હકીકતમાં આપણે જ્યારે અહીં પ્રયોગ કરીએ તો સમક્ષિતિજ એટલે આડું, તો તમારી સોયમાં આડા સમતલમાં ફરવી હોય તો ફરી શકે. પણ શરૂઆતમાં એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રહે, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં રહે. આ રીતે. હવે શું કહે છે? આ સોયના કંપાસને 30 ઓટાવાળા, તો જો એ ઓટાની સંખ્યા 30 અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા, સેન્ટીમીટરના મીટર કરો તો 0.12 મીટર ત્રિજ્યાવાળું વર્તુળાકાર ગુંચળું. આપણે આવું એક વર્તુળાકાર ગુંચળું લેવાનું છે. આમાં આવું વર્તુળાકાર ગુંચળું, બરાબર. આ ગુંચળાની મધ્યમાં મૂકેલ છે. આ ગુંચળું શિરોલંબ સમતલમાં, શિરોલંબ એટલે ઊભું, એટલે તમારે ગુંચળાને આ રીતે ઊભું રાખવાનું છે મિત્રો. ગુંચળું આમ ઊભું છે આમાં, બરાબર. અને પેલી સોયને તમારે વચ્ચે જે જગ્યા છે એમાં મૂકવાનું છે, બરાબર. તો શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45નો ખૂણો બનાવતી દિશામાં રાખેલું છે. હવે મેગ્નેટિક મેરિડિયન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને આ મેગ્નેટિક મેરિડિયન અહીં હોય. તમારું પેલું ગુંચળું
આ મેગ્નેટિક મેરિડિયન સાથે 45નો ખૂણો બનાવતી દિશામાં, એટલે જો એ ચિત્રમાં હું ગૂંચળું દોરું મિત્રો, તો આ મેગ્નેટિક મેરિડિયન સાથે 45નો ખૂણો બનાવતો, એટલે તમારું ગૂંચળું અહીંયા આવે. જો આપણે ગૂંચળામાં ઓટા છે એટલે થોડું ઘણા ઓટાએ બતાવીએ. આ ઓટા બરાબર છે, આ આપણું પેલું ગૂંચળું. જો ગૂંચળું તમે આમ ગોઠવો 45ના ખૂણે, તો ગૂંચળાની અક્ષોમાં આવે તો એ આપણી ઉત્તર સાથે કેટલો ખૂણો બનાવતી હોય? 45. એટલે આ 45ના ખૂણે ગૂંચળું ગોઠવીશ અને આ ગૂંચળાની અક્ષ આમાં, ગૂંચળાની અક્ષ કહેવાય. બરાબર છે. શરૂઆતમાં જો તમે ગૂંચળામાં પ્રવાહ પસાર ના કરો તો ગૂંચળાનું તો ચુંબકીય ક્ષેત્ર આવે જ નહીં. તો આપણી સોય આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી રહી. પણ હવે શું કહેશે કે જ્યારે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, તો જો ગૂંચળામાંથી તમારે પ્રવાહ પસાર કરવાનો છે 0.35 એમ્પિયર. હવે તમને ખબર છે મિત્રો કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળામાં પ્રવાહ પસાર કરીએ તો ગૂંચળાના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ગણી શકીએ. તો જો આપણે ગૂંચળાના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધીએ, ગૂંચળાના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, ગૂંચળાના કેન્દ્રવાળું સૂત્ર યાદ કરો, μ0 IN/2R પરથી. તો જો બી બરાબર μ0ની કિંમત 4π × 10⁻⁷. પ્રવાહ તમને કહી દીધો છે 0.35, ઓટાની સંખ્યા કહી દીધી છે 30/2R, આરની કિંમત 0.12. તો કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપીએ તો આ જવાબ કંઈક આવશે મિત્રો. આ જવાબ 0.5495 ગુણે 10⁻⁴ ટેસ્લા. અને યાદ કરું, ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, તો જો ગૂંચળામાં પ્રવાહ આમ વહેતો હોય તો આપણે પેલી ઓગળીઓ પ્રવાહની દિશા બતાવે, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો આ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં, તો જો આ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર આ બી અક્ષની દિશામાં હોય, આ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર બરાબર, તો હવે તમારી સોયનું કોણાવર્તન થશે, કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોય પર ટોર્ક લગાડશે. અને રકમો કહે છે કે ભાઈ પરિણામે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે, પશ્ચિમથી પૂર્વ. તો આ પશ્ચિમ અને આ પૂર્વ, તો તમારી સોય જે આમ હતી એના બદલે હવે આમ થઈ જાય છે. તો જો હવે આપણે સોયની સ્થિતિ બદલી દઈએ, તો હવે તમારી સોય આમ આવી ગઈ. તો જો ચુંબકીય સોય આમ થઈ જાય મિત્રો, પશ્ચિમથી પૂર્વ તરફ, આ પશ્ચિમના પૂર્વ, તો આમ રહે છે. તો સોયનું હવે જો ચુંબકીય ક્ષેત્ર બી આમ હોય અક્ષની દિશા, તો બોલો આ ખૂણો કેટલો થાય મિત્રો? 45, કારણ કે પહેલાંથી તમારું ગૂંચળું આમ છે, તો આ 45 થાય, કારણ કે ગૂંચળાના અક્ષની દિશા ગૂંચળાને લંબ આમ થશે. આ ખૂણો 45, એટલે આ 45 થાય. તો આ બી 45 દિશા છે. તો હવે શું કહે છે? આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. તો સમક્ષિતિજ ઘટક, આડો ઘટક, આડો એટલે આપણા અક્ષની દિશામાંનો ઘટક. તો જો આપણે આ બી ઉપરથી અક્ષની દિશામાંનો ઘટક શોધી શકીએ આપણે, તો આ BH કહેવાય, આ અક્ષની દિશામાંનો ઘટક BH, સમક્ષિતિજ જમીનને સમાંતર ઘટક બરાબર છે. જો હવે આ BH કહીએ તો આ ખૂણો 90 થાય. તો હવે આપણે આ આકૃતિનો લાભ લઈને ગણીશું. જો આ બી છે, આ BH, આ ખૂણો 90 આ ખૂણો 45. બોલો 45ની સામેનો ખૂણો BH, આ સામેની બાજુ BH, અને 90ની સામેની બાજુ B. તો આપણે ત્રિકોણનો સાઇનનો નિયમ, ત્રિકોણનો
સાઇનનો નિયમ વાપરીએ, વાપર દો. જો આ BH તો BHની સામેનો ખૂણો 45, તો સાઇન 45 લેવા. તમે આ B લો તો બીની સામેનો આ B બાજુની સામેનો ખૂણો 90, તો એ સાઇન 90 લખો. પણ સાઇન 90 બરાબર 1 થઈ જાય, તો BH અપોન સાઇન 45 બરાબર B અપોન 1, ધેટ મીન્સ B. આને ત્યાં લઈ જાઓ તો BH બરાબર B સાઇન 45. બોલો બીની કિંમત તમારી પાસે છે 0.55 ગુણ્યા 10⁻⁴ અને સાઇન 45 એટલે 1/√2. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો મિત્રો તો આ જવાબ 0.388 ગુણ્યા 10⁻⁴ આટલા ટેસ્લા અથવા 0.388 ગાઉસ અથવા નજીકનો પૂર્ણાંકો લખો તો 0.39 ગાઉસ. તો આ સમક્ષિતિજ ઘટક BH આપણને આર્થે મળી જાય. જો બીજો પ્રશ્ન, જો ગુંચળામાં વહેતો પ્રવાહ ઉલટાવો તો જો તમારી સોય આમ ફરી પણ પ્રવાહ ઉલટાવો તો આ ચુંબકીય ક્ષેત્રમાં આ દિશામાં મળે તો સોય આમ જાય. તો આપણે વિધાન લખી દઈએ કે જો, એટલે આપણા બી પ્રશ્નનો જવાબ કે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ગુંચળાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં મળશે. એટલે જે આમ મળતું હતું એ સોયને આમ ખેંચી જતું હતું, તો આમ મળે તો સોયને આમ ખેંચી જાય મળશે. બરાબર છે. તેથી ચુંબકીય સોય જે પશ્ચિમથી પૂર્વથી, એના મતલબ હવે આમ ગોઠવાય, પૂર્વથી પછી ચુંબકીય સોય પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવાશે. બરાબર, ખ્યાલ આવી ગયો. એટલે આ રીતે સોય ભ્રમણ કરીને પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવાશે, એટલે કે ઉલટાઈ જશે. એનું કોણાર્થન આમ થશે તો હવે આમ થશે એમ. તો આ રીતે તમારે દાખલો ગણવાનો, આકૃતિ દોરવી પડે મિત્રો. બરાબર, તો ચાલો આકૃતિ દોરી સ્ક્રીનશોટ લઈ અને આટલું લખી દેશું.